નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન ધોરણ 9 વિષય ગણિત, જેમાં ચેપ્ટર નંબર બીજું છે બહુપદીઓ, જેમાં અત્યાર સુધીમાં મિત્રો આપણે 2.1 થી લઈને 2.2 અને 2.3 પણ અત્યારે આવી ચૂક્યા છે. અને આટલું પૂરું કર્યા પછી આપણે 2.3 ની અંદર દાખલા નંબર ચોથો અને એમાં 1 થી લઈને 4 દાખલા આપણે આની પહેલાના વિડીયોમાં બનાવી ચૂક્યા છે. અવયવીકરણની રીત હતી મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. ઘણા બધા વિદ્યાર્થીઓના મિત્રો પરસેવા છૂટી જાય ને એવી રીત છે, બરાબર? એ આપણે શીખવાડી હતી ગયા વિડીયોની અંદર. અને હવે દાખલા નંબર 5 થી લઈને જે 8 બાકી રહી ગયા હતા એ આપણે આ વિડીયોમાં પૂરું કરાવવાના છે. ક્લિયર? આટલી વસ્તુ હતી. ચાલો શરૂઆત કરીએ દાખલા નંબર 5 થી. તમને ખબર જ છે મિત્રો આપણે કેવી રીતે કરાવ્યું હતું, બરાબર? ફરીથી તમને શીખવાડી દઉં છું શું શું કરવાનું છે, કયા કયા સ્ટેપ્સ કરવાના છે. તો પહેલું સ્ટેપ છે ભાઈ, સૌથી સિમ્પલ સ્ટેપ, સહગુણકોનો સરવાળો ઠપકારવાનો છે. હે ને? સૌથી પહેલું સ્ટેપ છે ભાઈ સહગુણકોનો સરવાળો કરવાનો. ચલો, 6 - 23 પ્લસ 29 પ્લસ 12 બધાનો સરવાળો કરીએ આપણે તો કેટલા થાય જોઈએ. જો આ 6 પ્લસમાં છે, 23 માઇનસમાં છે, 29 પ્લસ. બધાય પ્લસનું પહેલા પ્લસ કરી દઈએ તો 12 ને 6 18, 18 ને કરો 29 સાથેનો સરવાળો 8 ને 8 16 17 બધી પડી 1 અહીંયા 4 47 અને 47 માંથી 23 ને માઇનસ કરો તો 4 24 આપણને મળશે મિત્રો. પ્લસ 24 જવાબ મળે છે. આનો સરવાળો કરતા બધું કરતા આપણને શું મળે છે? પ્લસ 24 મળે છે. અને મિત્રો જ્યારે જવાબ 0 કરતા અલગ મળે ને તો એનો એક અવયવ શું કહેવાય? x+1 છે એવું કહેવાય. લખી દેવાનું કે ભાઈ જવાબ સરવાળો કરતા જવાબ 24 મળે છે, હે ને? એટલે એક અવયવ શું મળે? એનો x+1 મળે છે. ડન છે. ચાલો અહીંયા આપણે કોષ્ટક લાવી દઈએ છીએ. કોષ્ટક ખાસ બનાવવાનું છે. અહીંયા x+1 મળ્યું તો x ની કિંમત કેટલી મળે? તો કે x ની કિંમત x બરાબર +1 નું શું થઈ જાય? -1 થઈ જાય. એટલે -1 ઠપકારવાનું છે. ચાલો અહીં લખી દઈએ છીએ આપણે -1. ચલો અહીં શું આવશે? તો કે સહગુણક લખી દેવાના 6, અહીંયા -23 છે ભાઈ, અહીંયા 29 છે, અહીંયા 12 છે. અહીં શું આવશે? તો ફરજિયાત તમારે અહીંયા 0 કરવાનો, અહીંયા 0 જ આવશે, બીજું કંઈ નહીં આવે. જોજો 6 + 0 કેટલા થાય? 6 જ થાય. 6 જ થાય. 6 ગુણ્યા -1 કરો તો -6 થાય. 23 માં 6 ઉમેરવાના છે એટલે -29. -29 એકા, બરાબર છે? કોઈ જગ્યાએ ભૂલ થતી હોય એવું કેમ લાગી રહ્યું છે ભાઈ? બધું બરાબર જ છે ને? ઓકે. 29 ગુણ્યા 1 કરો તો કેટલા મળશે આપણને? 29 એકા 29 જ મળશે. અહીંયા કોઈ જગ્યાએ ભાઈ ભૂલ જ લાગે છે, બાકી આવું પોસિબલ થશે નહીં. એકવાર ચેક કરી લઈએ છીએ આપણે. ચલો કઈ જગ્યાએ ભૂલ થાય છે? કોઈક જગ્યાએ તો ભૂલ થતી હશે. એક જ મિનિટ. -12. અચ્છા, અહીંયા ભૂલ છે, મોટી ભૂલ થઈ ગઈ ભાઈ. ચાલો અહીંયા ફરી કરવું પડશે આપણે આ વસ્તુ. એક જ મિનિટ. આપણે હે ને જેટલી ભૂલ છે એને ખાલી કાપી નાખીએ, બાકી બધું રહેવા દઈએ છે. ફરી પ્લસ કરીએ આપણે. પ્લસમાં હે ને નિશાનીમાં તકલીફ પડે એટલે બધી પથારી ફરે. યાદ રાખજો. 29 ને 6 નો સરવાળો કરો કેટલા આવે? 35 આવે. ઓકે, ડન. અને 12 -23 -12 ને 3 નો સરવાળો કેટલો થાય? 35 જ થાય. ઓકે ભાઈ, ચલો 0 આવે છે. લો અહીંયા હે ને 0 આવે છે એટલે એક અવયવ શું મળે આપણને? એક અવયવ મળે આપણને x-1. તેથી x ની કિંમત કેટલી થઈ જાય? તો કે x ની કિંમત હવે +1 થઈ જાય. ડન છે મિત્રો. ચાલો એટલે x બરાબર આપણે 1 મૂકવાના છે એટલે હવે ભૂલ નહીં પડે, હવે વાંધો નહીં આવે. અહીંયા -12 કરી દઈએ આપણે. 6 ને 0 6 થઈ જાય. 6 એકા 6 કરો. 23 માંથી 6 ને કાપો તો કેટલા મળે? 17. 17 એકા 17 -17 કરવા પડે. 9 માંથી 7 જાય 2 વધે, 2 માંથી ગયા તો 1 વધે. 12 એકા 12 -12 + 12 0. પતી ગયું. આવી ગયા. ચલો ભાઈ, પહેલી કિંમત 6 છે એટલે 6 જોડે x² લગાવી દેવાનો. 6x² -17x + 12. ક્લિયર? હવે પાછળ જવા દઈએ છીએ આપણે. આપણો એક અવયવ શું હતો? x-1 અને બીજું બહુપદી આપણને મળી 6x² -17x + 12. ચલો જોજો x-1. જોજો મિત્રો અહીંયા ખાસ જોજો. આપણે 12 અને 6 નો સરવાળો કરવાનો, ગુણાકાર કરવાનો. તો 12 × 72
72 ભાગ આપણે એવા કરવાના છે કે જેનો સરવાળો કરતા આપણને કેટલા મળે? -17 મળે. બરાબર છે. 72 ભાગ આપણે એવા કરવાના છે કે જેનો સરવાળો કરો ને તો કેટલા મળે આપણને? 17. 8 9 72. 9 માઇનસ થશે અને આઈ શું થશે? માઇનસ. બંને માઇનસ માઇનસ તો જ -17 થાય. એટલે -8 અને -9 આપણે મૂકવાના છે. તો 6x² -8x -9x +12. હવે આના અવયવ કરી દઈએ અંદર અંદર. તમને ખબર જ છે અવયવ કેવી રીતે કરવાના, હે ને? જોજો, આના ભાગ પડે 3 દુ 6 અને આના ભાગ પડે 4 દુ 8. તો કે 2 કોમન નીકળશે. 2x કોમન નીકળે તો અંદર શું વધશે? અંદર વધશે 2 તરી 6 એટલે 3x અને 2 ચોક 8 એટલે 4. ત્યાર પછી આગળ અહીંયા માઇનસ 3 તરી 9 અને 3 ચોક 12 એટલે કે 3 કોમન નીકળશે અહીંયા. તો અંદર વધશે 3x + 4. કૌંસને કરી દેવાનું છે ભાઈ પૂરો. હવે x - 1 જે લાલ કૌંસમાં છે એટલે કે 3x + 4 જે બંને કોમન મળ્યા એ, અને ત્યાર પછી 2x - 3. 2x - 3. ડન છે મિત્રો. આ થઈ ગયો આપણો જવાબ. ક્લિયર છે? ચાલો આગળ ભાગીએ છીએ. દાખલા નંબર 6. સૌથી પહેલા શું કરવાનું તમને ખબર જ છે હવે ભાઈ, કહેવાની કે જરૂર નહીં. સહગુણકોનો સરવાળો ઠપકારવાનો છે આપણે. સહગુણકોનો સરવાળો ઠપકારવાનો છે. જો અહીંયા ભૂલ ના પડે, ધ્યાન આપો. 6 + 7 - 14 - 15. 6 અને 7 બંને સરવાળામાં છે એટલે 6 અને 7 કરો એટલે આપણને કેટલા મળે? 13 મળે. અને 14 અને 15 નો સરવાળો કેટલો થાય? 29 થાય. 29 માંથી 13 કાપો એટલે કેટલા વધે? અહીંયા 4 9 માંથી 3 કાપો એટલે 6 વધશે. અહીંયા વધશે 1 16 વધશે. 16 બરાબર ને? -16. પણ આપણને જવાબ શું જોઈએ? 0 જોઈએ. 16 મિત્રો 0 ન કહેવાય. એટલા માટે આપણો એક અવયવ શું મળશે આપણને? હવે x + 1 મળશે. બરાબર છે? આ આપણો એક અવયવ થઈ ગયો. હવે x + 1 બરાબર 0 છે તો x બરાબર શું આવશે? +1. તો શું બનશે હવે અહીંયા? -1 થઈ જશે. હવે કોષ્ટક ભરી દઈએ આપણે. કોષ્ટકનું કામકાજ કરી દઈએ છીએ. ચલો અહીંયા શું આવશે? તો અહીંયા આવશે -1. અંદર આવશે બધા સહગુણકો 6 7 -14 -15. જોજો અહીંયા 0 આવશે ને અહીંયા શું આવશે? 0 આવશે. 6 + 0 કેટલા થાય? તો કે 6 + 0 6 જ થશે. 6 ગુણ્યા -1 -6. 7 માંથી 6 જાય તો 1 વધશે. 1 ગુણ્યા -1 તો -1 જ થશે. અને 14 ગુણ્યા 14 ને 1 કેટલા આવે? તો કે 14 ને 1 કરો એટલે 15 થાય. -15. -15 એકા -1 તો 15 એકા 15 ને માઇનસ માઇનસ પ્લસ. -15 + 15 કેન્સલ. 0 પતી ગયું. શું વધે છે અહીંયા? 6x² + 1x - 15. ખતરનાક જવાબ મળ્યો. 15 સંગ 90. 90 ના ભાગલા પાડવા પડશે આપણે. લખીએ પાછળ. એક અવયવ શું હતો? x + 1 અને બીજો મળ્યો આપણને 6x² + x - 15. ડન છે ને? આવું જ છે ને કંઈક? ઓકે જોજો હવે અહીંયા 15 અને 6 નો ગુણાકાર કેટલો થાય? 90 થાય. 90 ના ભાગ આપણે એવા કરવાના છે કે જેને માઇનસ કરતા 1 જ આવે. લખીએ જો અહીંયા 90 ના ભાગ આપણે એવા કરવાના છે કે જેને માઇનસ કરતા 1 જ આવે. તો બહુ સિમ્પલ છે ભાઈ. જો વિચારો 10 × 9 = 90. પતી ગયું. આ 10 પ્લસ કરી દઉં આને માઇનસ. કેમ 10 ને પ્લસ કરીએ? મધ્યમ પદમાં પ્લસ હોય તો મોટી સંખ્યા પ્લસ લગાવવાનું. બરાબર? ચલો હવે આગળ તો તમને ખબર જ છે x + 1 પાછળ છે 6x² + 10x - 9x - 15. થોડુંક સાઈડ પર જવા દઈએ આને. ચલો x + 1 એવા ને એવા લખવાના છે. આમાંથી કંઈક કોમન નીકળશે. 3 દુ 6 અને 5 દુ 10 એટલે 2 જ કોમન નીકળશે. 2x ને આપણે કોમન કાઢી લઈએ. અંદર વધશે 2 તરી 6 અને 2 પંચુ 10. અહીંથી 3 તરી 9 3 પંચા 15 એટલે 3 કોમન નીકળશે. 3 કોમન કાઢતા અહીંયા વધશે અંદર 3x અને 3 પંચા 15 એટલે કે 5. ચલો બધા કોમન રમી લીધા છે આપણે. એટલે x + 1 આગળ તો હતું એવું ને એવું. લાલ રંગનો કૌંસ છે 3x + 5 એ લખવાનો છે.
અને ત્યાર પછી આપણે 2x - 3 લખવાનું છે. આ આપણો જવાબ થઈ ગયો. આ આપણા મિત્રો અવયવ થઈ ગયા. ડન છે. ચાલો 7મા નંબરનો દાખલો ફટાફટ પૂરો કરી દઈએ છે. સહગુણકોનો સરવાળો કરવાનો છે. 8 - 26 + 13 + 5. જોજો ભાઈ અહીંયા જોજો શું કરવાનું છે. જો બધા પ્લસ કરીને ટ્રાય કરીએ આપણે કેટલા થાય. તો 13 ને 5 કરો એટલે 18 થાય. 18 19 20 21 22 23 24 25 26. ડન. ચલો -8 પ્લસમાં 13 પ્લસમાં 5 પ્લસમાં બધાનો સરવાળો કેટલો આવે 26 આવે છે. આ 26 તો છે પાછળ 26 - 26 0 એટલે આપણને એક અવયવ મળશે x - 1. જ્યારે પણ જવાબમાં 0 મળે ત્યારે તમારો એક અવયવ શું મળે x - 1 મળે. હવે અહીંયા x - 1 ની કિંમત 0 છે તો x કેટલા મળશે આપણને 1 મળશે. ક્લિયર છે. x કેટલા મળશે આપણને અહીંયા 1 મળશે. ચલો હવે આપણને 1 મળી ગયું છે. હવે આપણે કોષ્ટકને પ્રગટ કરીએ છીએ ભાઈ. કોષ્ટક પ્રગટ થાવ થઈ ગયું. કોષ્ટક આવી ગયું છે. અહીંયા 1 લખવાના છે આપણે. અંદર શું કરવાનું છે. અંદર અહીંયા 8 આવશે. અહીંયા -26 આવશે +13 +5. કઈ કઈ જગ્યાએ 0 ઠપકારવાના છે આપણે અહીંયા અને અહીંયા. હવે બધાને ખબર પડી ગઈ હશે. ચલો 8 + 0 કેટલા થાય 8 જ થશે. 8 એકા 8. 26 માંથી આપણે 8 કાઢવાના છે ભાઈઓ તો કેટલા વધે 18 વધે. 18 એકા -18 આવશે બરાબર. -18 એકા -18. માઇનસ માંથી પ્લસ કાપો એટલે કેટલા વધે અહીંયા -5 વધશે. -5 એકા -5 +5 -5 પિક્ચર પૂરું. લખી નાખો અહીંયા 8x² -18x -5. ચાલો ભાઈઓ આગળ વધીએ છે. એક અવયવ આપણને શું મળ્યો x - 1 મળ્યો. તો x - 1 એક અવયવ અને બીજો અવયવ છે 8x² -18x કેટલા 5. જોજો મોટી સંખ્યા છે. જોજો 8 × 5 = 40 ના ભાગ આપણે એવા કરવાના છે કે જેને માઇનસ કરતા 18 આવે. એટલે કેટલું સિમ્પલ છે આ તો. 20 દુ 40 પતી ગયું. અહીંયા માઇનસ મૂકો ને અહીંયા પ્લસ. કેમ સાહેબ માઇનસ મૂક્યા તો જો સમજાવું. વચ્ચેની સંખ્યા જે છે ને મધ્યમ પદે માઇનસમાં છે એટલે મોટી સંખ્યા કેવી આવે માઇનસમાં મૂકવાની. આ સંખ્યા પ્લસમાં તો જ -20 + 2 કરો તો -18 થાય ને ભાઈ. જો આવું આપણે કરવાનું. ચલો આગળ છે જેવું તેવું લખવાનું છે આપણે. x - 1 ના x - 1 જ મૂકવાના છે. અહીંયા 8x² -20x + 2x - 5 કોમન કાઢી લઈએ છીએ હવે આગળના સ્ટેપની અંદર. ચાલો ભાઈ 8 એટલે 4 દુ 8 4 × 25 પ્રેમથી નીકળશે 4 પ્રેમથી બહાર નીકળી જશે. 4 દુ 8 એટલે 2x 4 × 25 એટલે 5 વધશે. અહીંથી કશું કોમન નીકળે એવું છે જ નહીં. દેખાતું જ નહીં કશું કોમન નીકળે એવું તો ના કાઢો ભાઈ. 2x - 5 એવા ને એવા રહેવા દેવાના છે. બંને કૌંસ આપણા સરખા થઈ જાય એટલે પિક્ચર પૂરું. બરાબર છે. ચલો x - 1 અને અહીંયા હવે આવશે લાલ રંગનું 2x - 5 અને લીલા રંગનું છે 4x + 1. ધીસ ઇઝ અવર આન્સર. ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર. કમ્પ્લીટ. ડન છે. ચાલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ દાખલો આપણો છેલ્લો દાખલો બરાબર છે. 4 નંબર કેમ લખ્યા છે અહીંયા ભૂલથી 4 ટાઈપ છે ભાઈ. આપણે અહીંયા 8 ગણ લેજો. 8 છે. આ મસ્ત મજાના આપણા 8 નંબરનો દાખલો છે. ક્લિયર છે ને. ચાલો એને પૂરો કરી દઈએ આપણે હવે. સૌથી પહેલા કરીએ છીએ ભાઈ સહગુણકોનો સરવાળો. સહગુણકોનો સરવાળો 12 + 17 + 3 - 2. જોજો બધાનો પ્લસ કરીએ આપણે. 17 ને 3 કરો એટલે 20 થાય. 20 ને 12 કરો એટલે 32. 32 માંથી 2 કાપો એટલે 30. તો 30 0 નથી. 30 ભાઈ 0 નથી. એટલે આપણો એક અવયવ શું મળશે આપણને x + 1 મળશે. ડન છે. એક અવયવ આપણને x + 1 મળે તો x કેટલા મળે એના માટે આપણે શૂન્ય કરવું પડે. તો x બરાબર હવે બનશે -1. ચલો ભાઈ મંત્ર બોલજો અને આપણે કોષ્ટકને બોલાવી લેજો. તો ભાઈ કોષ્ટક આવી જાવ. આવી ગયો છે. અહીંયા -1 મૂકવાનો છે જે ઠપ કરવાનો છે. અહીંયા 12 અહીંયા 17 અહીંયા 3 અને અહીંયા
2 અહીંયા 0 અને ભાઈ અહીંયા 0 બંને જગ્યાએ 0 0 મૂકવાના છે. ચલો 12 ને 0 કરો એટલે કેટલા 12 જ થાય. 12 એકા 12 પણ -12. 17 માંથી 12 કાપો તો કેટલા વધે? 17 માંથી 12 કાપો તો ખાલી 5 વધે. 5 એકા 5 -5. -5 માંથી 3 કાપો એટલે -2 વધે. 2 એકા 2 માઇનસ માઇનસ પ્લસ એટલે 2 આવે. પતી ગયું છે. 12x² પ્લસ 5x માઇનસ 2 લખી દઈએ છે. પાછળ હવે જવા દઈએ છે. x પ્લસ 1 પાછળ આવશે 12x² બરાબર છે પ્લસ 5x માઇનસ 2. જોજો મિત્રો અહીંયા 12 આ જે 12 છે ને એ અને 5 એનો સરવાળો કેટલો થાય? 12 દુ 24. 24 ના ભાગલા આપણે એવા કરવાના છે કે જેનો માઇનસ કરતા 5 થાય. માઇનસ કરતા 5 થાય. બરોબર કરીએ. જોજો અહીંયા 24 ના ભાગલા કરવાના છે આપણે જેને માઇનસ કરતા 5 થવું જોઈએ. આના ભાગ શું પડે? 12 દુ 24. અડધા કરો તો 6. ડબલ કરો તો કેટલા આવે? 4. 6 માંથી 4 કાપો તો પણ ના મેળ પડે. હજુ આગળ વધીએ. 3 તો અહીંયા ડબલ કરે તો 8. 8 તરી 24. 8 માઇનસ 3 કરો તો કેટલા આપણને? 5 મળી જાય છે. મોટી સંખ્યા પ્લસ કરો, નાની સંખ્યા માઇનસ કરો. લખીએ હવે ગોઠવી દઈએ. x પ્લસ 1 12x² માઇનસ 3x પ્લસ 8x માઇનસ 2. અહીંયા x પ્લસ 1 અંદર શું વધશે? તો અહીંયા 3 ચોક 12 અને 3 એકા 3 તો 3 કોમન નીકળશે. 3x કોમન નીકળશે તો અંદર વધશે 4x માઇનસ 1. અંતરું સાઈડ પર જવા દઈએ. હવે કામ છે નહીં એનું. ચલો અહીંયા 2 દુ 4 2 ચોક 8 અને 2 એકા 2 તો 2 કોમન નીકળશે તો અંદર વધશે 4x માઇનસ 1. કૌંસ થઈ જાય છે પૂરો અને અહીંયા આપણું કામ થશે પતી જશે. x પ્લસ 1 કોમન કૌંસ છે 4x માઇનસ 1 વાળો 4x માઇનસ 1 અને જે બાકી રહી ગયું એ 3x પ્લસ 2. તો મિત્રો આ આપણા બધા જવાબ થઈ ગયા. 8 દાખલાને આપણે પૂરેપૂરા ખતમ કરાવેલા છે. મને મિત્રો હજુ પણ યાદ છે આપણી જે જૂના વિડીયોની પ્લેલિસ્ટ છે. હવે તમને મારે કેવી છે આ વાત? હે ને બહુ ટાઈમથી હું નહોતો કહેતો પણ આ વાત મારે અત્યારે કેવી છે મિત્રો. જૂના પ્લેલિસ્ટમાં એટલે કે ઓલ્ડ પ્લેલિસ્ટમાં આપણે જે પ્રેક્ટિસ વર્કને સોલ્વ કરાવેલી ને તો એમાં આપણે આ 8 દાખલાઓમાંથી 4 દાખલા પૂરા કરાવેલા અને 4 દાખલા મિત્રો તમારા ફાયદા માટે બરાબર જે વિદ્યાર્થીઓ એ ટાઈમ ભણતા હશે એમના ફાયદા માટે આપણે 4 દાખલાઓ મિત્રો હોમવર્કમાં પણ આપેલા કે ભાઈ જાતે કરો તમે લોકો. હા જાતે તમે ટ્રાય કરો, શીખો, આવડશે પણ નથી કરતા. ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો ચોખ્ખી ગાળો પણ આપેલી છે જે આપણે સાંભળેલી છે બરાબર છે. આ બધું તમારા માટે એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં આપણે કામ કરીએ છીએ અને તમારી પાસેથી મિત્રો એક પણ રૂપિયો આપણે ફી લેતા નથી અને એનાથી આપણે કામ કરીએ છીએ. છતાં પણ ઘણા બધા લોકો એવા છે જે આપણને એબ્યુઝ કરે છે, ગાળો આપે છે બરાબર. એ એમની મિત્રો મેન્ટાલિટી એવી છે એટલા માટે આપતા હશે. જે વિદ્યાર્થીઓ ખરેખર સપોર્ટ કરે છે એ ખૂબ જ સપોર્ટ કરે જ છે મિત્રો. નાની ભૂલ થાય તો પણ એ સમજી જાય છે બરાબર છે. ઘણીવાર આપણાથી પ્લસ માઇનસમાં ભૂલ થાય છે, ફરી સુધારી પણ દઈએ છીએ આપણે, પણ એમાંય પાછા એ મજાકનું કેન્દ્ર આપણે બની જઈએ છીએ. ક્લિયર છે? તો મિત્રો એ તમારે ન કરવું જોઈએ. ખાસ જે જેન્યુઅન ભણે છે એ લોકો તો નથી જ કરવાના. જે ખાલી ટાઈમ પાસ કરવા માટે આવે છે એ આ બધું કરવાના છે. ડન છે? એટલા માટે આપણે બધું એટલે 8 દાખલા આપણે બધા પૂરા કરાવ્યા અને હવે પણ જેટલું કંઈ પણ આવશે તમને કંઈ પણ હોમવર્કમાં હું નહીં આપું, બધું આપણે પૂરું કરાવીશું. આખું જે પ્રેક્ટિસ વર્ક છે એના બધે દાખલા આપણે પૂરા કરાવીશું. ક્લિયર છે મિત્રો? તો ખાસ તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી ભાઈ શેર કરજો અને જો તમે ચેનલ પર નવા આવી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં આપણે દાખલા નંબર 5, 6, 7 અને 8 બધે દાખલા આપણે એક જ વિડીયોમાં પૂરા કરાવીને આ ચેપ્ટરને આપણે જે સ્વાધ્યાય છે આપણું 2.3 એ આપણે અત્યારે પૂરું કરી નાખીશું.